અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોવાની રાવ। બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય સંવેદનશીલ સુઈગામ બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થાની ખાસ જરૂરિયાત પરપ્રાંતીય ઇસમોની શંકાસ્પદ ગતિવિધિઓથી સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી। ભારતના બનાસકાંઠા જિલ્લા વાવ અને સુઈગામ બંને તાલુકાઓ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સીમા ધરાવતા તાલુકાઓ આવેલા છે, જે પાકિસ્તાનની સરહદે આવેલ છે। જ્યારે સંવેદનશીલ સુઈગામ તાલુકાના બોર્ડર નડાબેટ ટુરિઝમ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી બનાસકાંઠા અને પાટણ જિલ્લા કલેક્ટરે વર્ષોથી રણ વિસ્તારમાં પરપ્રાંતીયોના લોકોના પ્રવેશ માટે પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડેલ છે। સ્થાનિક વિવિધ વિભાગના વહીવટી તંત્રને જાહેરનામાની સૂચનાઓ પાલન કરવા કડક આદેશ કરવાની સૂચના પણ આપેલ છે। તેમજ આ જાહેરનામાના ભંગ કરનાર વિરુદ્ધ આઈપીસી કલમ 188 મુજબ ફરિયાદ દાખલ કરવાની સત્તા પણ આપેલ છે। પરંતુ આ જાહેરનામાનો અમલ આ પંથકમાં થતો કારણ કે તારીખ 20 જાન્યુઆરી 2024ના રોજ સુઈગામ તાલુકાના બોરુ અને તારીખ 28 જાન્યુઆરી 2025ના રોજ સુઈગામ બોર્ડરના રડોસણ ગામની નજીકથી હથિયાર સાથે દિન દહાડે ફાયરિંગ થવાની ઘટનાઓ પ્રતિબંધિત વિસ્તારમાં બનેલી છે, જેમાં પરપ્રાંતીય વિધર્મી ઈસમો સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું। એ સિવાય ગેરકાયદેસર પ્રવેશ કરી ચૂકેલા આ પરપ્રાંતીય ઈસમો ગેરકાનૂની ધંધો પણ કરતા હોવાનું લોકમુખ્ય ચર્ચાસ્પદ બન્યું છે। તેમ છતાં ઈસમોની કોઈ માહિતી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર કે પાટણ જિલ્લાના વહીવટીતંત્ર પાસે છે કે ખરા, તેવો સવાલ આ વિસ્તારના સ્થાનિક રહીશો ઉઠાવી જણાવી રહ્યા છે કે જિલ્લા કલેક્ટરના જાહેરનામા અમલી હોવા છતાં પણ વહીવટીતંત્ર શું પહેલગામ આતંકવાદી ઘટનાનું પુનરાવર્તન થાય તેની રાહ જોઈને બેઠું છે કે પછી માથાભારે પરપ્રાંતીય ઈસમોએ ખુલ્લેઆમ જો હુકમી દાખવી વહીવટીતંત્ર પર ભય ઊભો કર્યો છે। બનાસકાંઠા જિલ્લાની આ અતિ સંવેદનશીલ ને આંતરરાષ્ટ્રીય સીમા બોર્ડરની 0 પોઈન્ટની સરકારે સરહદી લોકોના હિતમાં નડાબેટ બોર્ડર ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવેલ છે। જ્યારે આ વિસ્તારમાં નડાબેટ ખાતે માં નડેશ્વરી માતાનું મંદિર આવેલ હોવાથી પ્રવાસીઓના રોજિંદા દર્શનાર્થીઓની અવરજવર રહે છે। પરપ્રાંતીય ઈસમોની સંકમત ગતિવિધિઓને લઈ પ્રવાસીઓ સાથે દેશની સુરક્ષા પણ જોખમાય તેમ છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા અગમચેતી દાખવી અહીં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે અને જાહેરનામાનો કડક અમલ કરવામાં આવે તે ખાસ જરૂરી છે, તેમાં અહીંની જનતા ઈચ્છી રહી છે। બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો।